દીકરીના જન્મદિવસે જલારામ સત્સંગ મંડળમાં ભક્તિભાવથી યોજાયો। દિયોદરનગરમાં શ્રી જલારામ ગો સત્સંગ મંડળ દ્વારા ગુરુવારે ભજન કરવામાં આવે છે, ત્યારે 113મા ગુરુવારના ભજન યોજવામાં આવ્યા। દિયોદરનગરમાં ગૌ સેવા હેતુ ગોપ્રેમી પ્રકાશ, પાણી, પવન, પાથરણો, પવિત્રતા અને સાદા પ્રસાદ આધારિત ચાલતા પૂજ્ય જલારામ બાપાના ભજનો ખૂબ જ પુણ્યશાળી, નસીબદાર અને ભાગ્યશાળી ગૌભક્તો લાભ લેતા હોય છે, જેમાં દિયોદર શક્તિનગર સોસાયટીમાં રહેતા નયનાબેન ઠક્કરના પૌત્રી અવનીબેન વિશાલકુમાર ઠક્કરના સુપુત્રીની દીકરી રીવાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે જલારામ બાપાના ભજન રાખવામાં આવ્યા। પૂજ્ય જલારામ બાપાના બાવની રાત્રે 38 વાગે શરૂ કરવામાં આવેલ। રાત્રે મોડે સુધી ભજનની રમઝટ જમાવી ભજનમાં થતી સમસ્ત આવક દિયોદર ગજાનન ગૌ સેવા હેતુ માટે વાપરવામાં આવે છે। ભજનમાં આવેલ ભક્તોએ ચિરંજીવી રીવાનીને આશીર્વાદ આપી જલારામ બાપા દીર્ઘાયુ તંદુરસ્ત જીવન આપે ને ખૂબ સુખી થાય, મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી। બ્યુરો રિપોર્ટર ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।